શનિ દોષથી મુક્તિ મેળવવા આ દિવસે પીપળાના વૃક્ષ પાસે કરો આ ઉપાય, સાડેસાતી અને ઢૈયાનો કહેર પણ થશે ખતમ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની કુદૃષ્ટિ જાતકનું જીવન બરબાદ કરી શકે છે। શનિની કુદૃષ્ટિ કોઈ જાતક પર પડે તો જીવનમાં ચારે બાજુથી મુશ્કેલીઓ આવવા લાગે છે। જો કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિની કુદૃષ્ટિથી બચવા માટે ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે। બ્રહ્મપુરાણ અનુસાર જો તમારા પર શનિની સાડેસાતી, ઢૈયા અથવા મહાદશાનો પ્રભાવ છે તો શનિવારે પ્રકૃતિ સાથે જોડાયેલા કેટલાક ઉપાય કરી શકો છો। આથી શનિના નકારાત્મક પ્રભાવથી બચી શકાય છે। જો સમયની કમી છે તો જાતકો માટે આ ઉપાય અસરકારક છે। શાસ્ત્રોમાં પીપળાના વૃક્ષને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। જો જાતક શનિવારે પીપળાની પૂજા કરે છે તો દરેક કાર્ય સિદ્ધ થાય છે। એવા જાતકોને શનિથી કોઈ કષ્ટ નહીં પહોંચે, જેમની કુંડળીમાં શનિની સાડેસાતી, ઢૈયાનો પ્રભાવ છે, તેમને દરેક શનિવારે પીપળાના વૃક્ષમાં પાણી આપવું જોઈએ। સાંજે સરસવના તેલનો દીવો જરૂરથી પ્રગટાવો। આનાથી શનિ દોષ દૂર થઈ જાય છે। આર્થિક મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થઈ જાય છે। એવા જાતકોને શનિથી કોઈ કષ્ટ નહીં પહોંચે, જેમની કુંડળીમાં શનિની સાડેસાતી, ઢૈયાનો પ્રભાવ છે, તેમને દરેક શનિવારે પીપળાના વૃક્ષમાં પાણી આપવું જોઈએ। સાંજે સરસવના તેલનો દીવો જરૂરથી પ્રગટાવો। આનાથી શનિ દોષ દૂર થઈ જાય છે। આર્થિક મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થઈ જાય છે। તેમણે આગળ જણાવ્યું કે સાંજે સરસવના તેલનો દીવો પીપળાના વૃક્ષ નીચે પ્રગટાવો। જો આવું કરો છો તો શનિ દોષ એટલે કે સાડેસાતી અને ઢૈયાના કષ્ટમાં રાહત મળવા શરૂ થઈ જશે। નકારાત્મક ઉર્જા દૂર થશે, ભાગ્યનો સાથ મળશે, આર્થિક મુશ્કેલીઓથી પણ મુક્તિ મળશે। સાંજે સરસવના તેલનો દીવો પીપળાના વૃક્ષ નીચે પ્રગટાવો। જો આવું કરો છો તો શનિ દોષ એટલે કે સાડેસાતી અને ઢૈયાના કષ્ટમાં રાહત મળવા શરૂ થઈ જશે। નકારાત્મક ઉર્જા દૂર થશે, ભાગ્યનો સાથ મળશે, આર્થિક મુશ્કેલીઓથી પણ મુક્તિ મળશે। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો। જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।